તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના કોન્ટ્રાક્ટના કંડક્ટરો હડતાલ પર છે. ડ્રાઈવર અને સ્ટાફને કંડક્ટરની ડેપ્યુટી સોંપવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે કંડક્ટર્સને ટિકિટ બોક્સ ન આપ્યું હોવાથી ગળામાં ટિકિટના હાર પહેરીને ફરે છે. આમ તો કંડક્ટર્સ પાસે ટિકિટ બોક્સ અને પંચિંગ મશીન હોય છે, પણ સિટી બસના કેટલાક કંડક્ટર્સ ટિકિટ બોક્સમાં રાખવાને બદલે ટિકિટનો હાર બનાવી ગળામાં લગાવી ફરી રહ્યા છે. વાત જાણે એમ છે કે કાયમી કરવાની માંગ સાથે એએમટીએસના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કંડક્ટર્સ હડતાળ પર છે, જેથી તંત્રએ અન્ય સ્ટાફ અને વધારાના ડ્રાઈવર્સને કંડક્ટર્સની જવાબદારી સોંપી છે. તેઓને ₹3, 7 દરની ટિકિટ તેમજ 10, 20, 30 રૂપિયાના મનપસંદ પ્રવાસ યોજનાની ટિકિટ આપવામાં આવે છે, પણ ટિકિટ બોક્સ કે પંચિંગ મશીન આપ્યું નથી. તમામ દરની ટિકિટો આપવામાં આવી નથી, જેથી ટિકિટ આપવામાં ક્યારેક ઓછા દરની ટિકિટ આપવી પડે છે, જેથી તંત્રને નુકસાન જાય છે. તો વળી ટિકિટ પર પંચિંગ કરાતું નથી, જેને પગલે કેટલાક પ્રવાસીઓ એકથી વધુ વાર મુસાફરી કરતા એએમટીએસ આવક ગુમાવે છે. પણ અત્યારે હાલ કંડક્ટરની હડતાલ ચાલુ હોવાથી અમને લોકોને ઢારમાંથી કંડક્ટરમાં પબ્લિકની સુવિધા માટે મોકલ્યા છે બરાબર, પણ અમને બોક્સ એવું કંઈ આપ્યું નથી. ડાયરેક્ટ ટિકિટ આપી છે અને અમે પબ્લિકની સેવા માટે જ અત્યારે છીએ. આમ પણ એએમટીએસ દર મહિને લાખો રૂપિયાની ખોટ કરે છે, ત્યારે કંડક્ટર્સની હડતાળને પગલે ખોટમાં વધારો થશે, જેથી હડતાળનો મુદ્દો તંત્ર ઝડપી ઉકેલે તે જરૂરી છે. કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ.